કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી સ્વામિનારાયણ. સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આજે આપણે પાઠ 3 મુગલ સામ્રાજ્ય એ વિષયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠ 2 એટલે કે દિલ્હી સલ્તનત યુગ એ આપણે જોયું હતું. એટલે ભારતમાં આઝાદી પહેલાં કયા કયા શાસકોએ રાજ્ય કર્યું, કયા કયા સામ્રાજ્યો આવ્યા એ વિષયની આજે આપણે ચર્ચા કરવાની છે. એમાં મુગલ સામ્રાજ્ય વિશેની ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તાજમહેલ જોયો છે, કદાચ નહીં જોયો હોય પણ ફોટામાં જોયો હશે. લાલ કિલ્લો જોયો છે, ફતેહપુરનો સિકરીનો બુલંદ દરવાજાનો ફોટો જોયો છે. આ બધા જે સ્થાપત્યો હતા ને એ મુગલ શાસકોએ બંધાવ્યા હતા. એટલે કે મુગલ કાળમાં એનું બાંધકામ થયું હતું. દાખલા તરીકે તાજમહેલ શાહજહાએ બંધાવ્યો તો એ મુગલ રાજા હતો અને મુગલ રાજાની સત્તા હતી ત્યારે આ તાજમહેલનું બાંધકામ થયું હતું. તો મુગલ શાસનની સ્થાપના પહેલાં આપણે જોયું પાઠ 2માં કે સલ્તનત યુગનું શાસન હતું. ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્યો પણ રાજ્ય કરતા હતા. તો ભારતમાં મુગલ સલ્તનતની સ્થાપના કોણે કરી અને એ કેવી રીતે થઈ એ વિશેની આપણે આજે ચર્ચા કરીએ. તો ભારતમાં મુગલ સામ્રાજ્ય છે એની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. બાબરે, બરાબર. તેનું મૂળ નામ છે ઝહરુદ્દીન મોહમ્મદ બાબર હતું. બાબરનું પૂરું નામ છે ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર. વિદ્યાર્થી મિત્રો, બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું, જે આપણે આગલા પાઠમાં પણ એનો અભ્યાસ કર્યો હતો કે 20મી એપ્રિલ ઈસવીસન 1526ના રોજ જે યુદ્ધ થયું બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, એ યુદ્ધને પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને બાબરે આ યુદ્ધમાં તોપોનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી શકીએ કે ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો એનો જવાબ આવે બાબર. હવે આપણે જોઈએ મુગલ શાસકો. તો વિદ્યાર્થી મિત્રો, મુગલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ વગેરે જેવા મોટા મોટા શાસકોનો સમાવેશ થાય છે. એના વિશેની આપણે થોડી ટૂંકી માહિતી મેળવીએ. તો બાબરનો સમયગાળો હતો, પહેલું જેણે મુગલ સત્તા સ્થાપી બાબર, એનો સમયગાળો હતો ઈસવીસન 1526થી ઈસવીસન 1530. તો બાબર એ કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો, પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. અને તેની આત્મકથા તુઝુક-એ બાબરી એટલે કે બાબરનામા તરીકે જે ઓળખાય છે, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. તો આ હતું બાબરનો જીવન પરિચય અને એણે શું શું કર્યું એના વિશેની માહિતી હતી. હવે બીજો આવે છે શાસક હુમાયુ. એનો સમયગાળો ઈસવીસન 1530થી 1540 અને ઈસવીસન 1555થી ઈસવીસન 1556 આટલા વર્ષો સુધી એણે રાજ્ય કર્યું હતું. તો હુમાયુની માહિતી મેળવીએ તો હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ થાય છે નસીબદાર. પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ કર્યા હતા, જે યુદ્ધ ઈસવીસન 1540માં થયા હતા. એના પછી કનૌજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવીને તેને ભારતની બહાર હાંકી કાઢ્યો હતો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો, પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચઢી આવ્યો. ઈરાનની શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં એટલે 5 વર્ષ પછી તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા હતા. તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તા સ્થાપના કરી હતી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસેથી દીપપનાહ નગર વસાવ્યું હતું અને સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી એનું અવસાન થયું હતું. એટલે કે હુમાયુ છે એનું અવસાન કેવી રીતે થયું અને એને જે પોતાના જે સમયમાં કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડી એ વિશે આપણે જાણ્યું. અને એનું અવસાન સાંજના સમયે પ્રાર્થનાનો સમય હતો અને ઝડપથી જ્યારે પગથિયા ઉતરતો હતો વાચનાલયના, ત્યારે પગ લપસી જતા એ પડી ગયા અને એનું મૃત્યુ થઈ ગયું હતું. એના પછી બીજો શાસક છે, ત્રીજો શાસક શેરશાહ સૂરી. એનો સમયગાળો છે ઈસવીસન 1540થી ઈસવીસન 1545, જેણે હુમાયુને પણ હરાવ્યું હતું. શેરશાહ સૂરીએ આપણે જોયું ને કે એણે 1540માં જે કનૌજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવીને ભારતમાંથી બહાર કાઢી નાખ્યો હતો, એ શેરશાહ સૂરી.
શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પણ નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલું હતું. તો શેરશાહે ઈસવીસન 1545માં પોતાનું તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી એમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ શેરશાહ સૂરી હતો ને એ અફઘાનિસ્તાનનો મુસ્લિમ હતો, એટલે એ મુગલ સામ્રાજ્યમાં એને આપણે ગણી લીધો છે. બરાબર. એણે જે હુમાયુને જ હરાવી, પહેલાં હુમાયુને હરાવી ભારતમાંથી બહાર કાઢી મૂક્યો હતો અને એણે ઘણા બધા સારા કાર્યો કર્યા હતા. જેમાં આપણે જોયું કે ડાકુ લૂંટારાઓને એને ભગાડી મૂક્યા હતા, ટપાલ વ્યવસ્થા શરૂ કરાવી હતી, રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું, મોટી રોડ બંધાવી હતી, સેનાનું નિર્માણ કર્યું હતું. પણ એના મૃત્યુ પછી કોઈ પણ એવો અફઘાનનો જે સરદાર હતો એ શક્તિશાળી એવો કોઈ એના જેવો હતો નહીં કે જે ગાદી ઉપર આવે અને ગાદીને બચાવી શકે. પરિણામે પાછો હુમાયુએ 1555માં અફઘાન સરદારોને હરાવી અને દિલ્હીની સત્તા સ્થાપિત કરી હતી. શેરશાહ સૂરી પછી ચોથો શાસક છે વિદ્યાર્થી મિત્રો અકબર. આપણે અકબર વિશેની ઘણી વાર્તાઓ, અકબર અને બિરબલ વિશેની જે વાર્તાઓ સાંભળીએ છીએ એ રાજા અકબર એ પણ મુગલ સામ્રાજ્યમાં થઈ ગયા હતા અને એનો સમયગાળો હતો ઈસવીસન 1556થી ઈસવીસન 1605. બરાબર વિદ્યાર્થી મિત્રો. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. એટલે કે આજે પણ આપણે મુગલ સામ્રાજ્યમાં જોઈએ તો અકબર છે એ ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આપણે અકબરના ઘણા બધા પિક્ચર પણ જોયા છે અને એમાં એની માહિતી પણ સચોટ રીતે આપેલી છે. બરાબર. અમુક સિરિયલો પણ આવે છે જેવી કે જોધા અકબર છે, પછી એમની ઉપર ફિલ્મનું પણ નામાંકન કરવામાં આવ્યું છે. તો એ બધું આપણે ટીવીના માધ્યમથી પણ જોઈએ. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અકબરના પિતાનું નામ હુમાયુ હતું અને એમના જ્યારે મૃત્યુ થઈ ગયું હુમાયુનું, એના પછી અકબર માત્ર 14 વર્ષની ઉંમર ઉપર ગાદી ઉપર આવ્યો હતો અને 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો. અને હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે જે યુદ્ધ થયું એ પાણીપતનું બીજા યુદ્ધ તરીકે ઓળખાય છે. પાણીપતનું પહેલું યુદ્ધ છે એ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું અને પાણીપતનું બીજું યુદ્ધ હેમુ અને અકબર વચ્ચે થયું હતું. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગના રાજ્યો પર એણે પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેપુર સિકરીની પોતાની રાજધાની બનાવી અને અનેક ભવનોનું તેમણે નિર્માણ કરાવ્યું હતું. જે વિદ્યાર્થી મિત્રો તમને ફોટામાં સ્ક્રીન ઉપર દેખાય છે ને બાજુમાં બુલંદ દરવાજો, એનું જે બાંધકામ છે એ રાજા અકબરે કરાવ્યું હતું, જેને ફતેપુર સિકરીનો બુલંદ દરવાજા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો ઉપર રાજપૂતોને પોતાની સેનામાં ઉચ્ચ પદો ઉપર નિમણૂક કરી. રાજપૂતો પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી રહ્યા હતા અને ખૂબ જ મદદ કરી હતી એમણે પણ. અકબર એક બિનસાંપ્રદાયિક રાજા હતો. તે બધા ધર્મોને માનતો હતો, એને બિનસાંપ્રદાયિક કહેવાય. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં એણે કરાવ્યો હતો. જે અમુક હિન્દુ ધર્મના છે, અમુક
ખ્રિસ્તી ધર્મના છે અને અમુક મુસ્લિમ ધર્મના પણ ગ્રંથો હતા. એ બધાનો અનુવાદ એણે પોતાની ભાષા એટલે ફારસીમાં કરાવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રા વિરોધ પણ નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક જે ધર્માંતરણ થાય એટલે કે ધર્મ બદલાવાની જે નીતિ હતી એના ઉપર પણ એણે પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ અકબર રાજા હતા ત્યારે આપણા જે મહારાણા પ્રતાપ હતા એની બેની વચ્ચે સતત સંઘર્ષ થતો રહેતો હતો, જે હલ્દીઘાટીના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. પણ અકબર આમ ભારતનો એક સહિષ્ણુ રાજા હતો. એણે બધા ધર્મો પ્રત્યે પ્રેમ હતો. તેણે ઘણી બધી સારા કામો પણ ભારત દેશ માટે કર્યા છે. દાખલા તરીકે તે આપણે જોઈ શકીએ છીએ કે અકબરના દરબારમાં જે નવરત્નો હતા એમાં બિરબલ, પછી અમુક અમીર ખુસરો, એવા ઘણા બધા જે નવરત્નો હતા એની પોતાના રાજાની જે હતા એ શોભા વધારતા હતા. અને એના જે નિર્ણયો હતા એ પોતાના જે કહી શકાય ને સમુક્તાશાહી નહીં પણ લોકશાહી પ્રકારના એ નિર્ણયો લેતો હતો. એટલે કે પ્રજાના મત જાણી અને એ નિર્ણયો લેતો હતો. પણ જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે મોટાભાગનું ભારત એ મુગલ સામ્રાજ્યને સ્થાપિત કરી ચૂક્યું હતું, એટલે કે એનું જ શાસન હતું. એના પછી રાજા આવ્યો જહાંગીર, જેનો સમયગાળો હતો 1605થી 1627. જહાંગીર એ અકબરનો દીકરો હતો. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે અકબરની નીતિઓ ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તો આપણે એક વાક્યનો પ્રશ્ન પૂછાય કે જહાંગીરની પત્નીનું નામ શું હતું, તો એનો સાચો જવાબ આવશે નૂરજહાં. અને તે ખૂબ ચતુર અને પ્રતિભાશાળી પણ હતી. તેણે અનેક કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર થયો હતો. એટલે કે જહાંગીર પણ ચિત્રો દોરવાનો શોખ ધરાવતો હતો, એટલે એને મહાન ચિત્રકાર પણ કહેવાય છે. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવ્યો. હવે જે અકબરનો દીકરો હતો જહાંગીર અને જહાંગીરનો દીકરો થશે શાહજહાં, જેણે તાજમહેલ બંધાવ્યો, બરાબર. તો એ હતો મુગલ સામ્રાજ્યમાં શાહજહાં. શાહજહાંનો સમયગાળો ઈસવીસન 1627થી ઈસવીસન 1658નો હતો. વિદ્યાર્થી મિત્રો, તમને જે દેખાય છે અકબરના સમયનું જે ભારતમાં સામ્રાજ્ય હતું એ તમને બાજુમાં ભારતનો નકશો દેખાય છે ને, એમાં જે લાલ લાઈનો છે એ રાજ્યની સીમા છે. પછી જે મુગલ સામ્રાજ્યની સીમા હતી ને જોઈ શકો છો તમે, બરાબર વચ્ચેથી જઈ રહી છે. એટલો બધો એનો મુગલ સામ્રાજ્યનો એમ કહી શકાય કે સંપૂર્ણ ભારતમાં એની જ સત્તા હતી, જોઈ શકાય છે. પછી એના પછી જહાંગીર અને એના પછી શાહજહાં, એના વિશેની આપણે વાત કરીએ તો શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. શું હતું? ખુર્રમ. અને શાહજહાંનો સમયગાળો ઈસવીસન 1627થી ઈસવીસન 1658નો હતો. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો અને તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો તે ચાહક હતો. તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેણે તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કર્યું. અને આજે પણ તાજમહેલ એ દુનિયાની અજાયબી ગણવામાં આવે છે. તો શાહજહાંના જીવન વિશેની આપણે ટૂંકમાં માહિતી મેળવી કે એનું હુલામણું નામ ખુર્રમ હતું. પછી તે શક્તિશાળી અને કલા સ્થાપત્યનો પણ ચાહક હતો. તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેણે વિશ્વ પ્રસિદ્ધ એવો તાજમહેલનું એણે નિર્માણ કર્યો હતો, બરાબર. જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તાજમહેલ દિલ્હીમાં આવેલું છે. એ આગ્રામાં ક્યારેક સમય મળે એ બાજુ જાઓ તો એની અવશ્ય મુલાકાત લેજો. અને એના વિશેની તમને માહિતી પણ સંપૂર્ણ હોવી જોઈએ કે આ તાજમહેલ કોણે બંધાવ્યો હતો. તો મુગલ સામ્રાજ્યના શાહજહાંએ આ તાજમહેલ બંધાવ્યો હતો. એના પછી આવે છે ઔરંગઝેબ, જે શાહજહાંનો દીકરો હતો. ઈસવીસન 1658થી 1707 સુધી એનો સમયગાળો હતો ઔરંગઝેબ, બરાબર. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા
ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો હતો. એટલે શાહજહાંની જ્યારે તબિયત નથી ને ત્યારે એના પુત્રો ગાદી માટે લડતા હતા. શાહજહાંના મોટા પુત્ર દારા શિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. એટલે શાહજહાંના 2 પુત્રો હતા, દારા શિકો અને ઔરંગઝેબ. 3 પુત્રો હતા, પણ આ 2 વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના 3 ભાઈઓને એક પાછી એક હરાવી. એટલે 3 ભાઈઓ હતા તો ઔરંગઝેબ સાથે તો શાહજહાંના કેટલા દીકરા થયા? 4 દીકરા થયા. તો ઔરંગઝેબે 3 ભાઈઓને એક પછી એક હરાવી નાખ્યા, તેમની હત્યા કરી, તેમને જેલમાં ધકેલી દઈ. એટલે કે દારાની હત્યા કરી, મુરાદને જેલની સજા થઈ અને પછી પોતે ગાદી પચાવી પાડી. ઔરંગઝેબે ગાદી લઈ લીધી અને એક ભાઈ સુજાને હરાવી તેનો દેશ નિકાલ કર્યો. એટલે 3-4 ભાઈઓ હતા એના. એ શું નામ હતા? એક તો આપણે જોયું કે એના વિશે દારા શિકો, બીજાનું નામ મુરાદ અને ત્રીજાનું નામ સુજાન અને ચોથો પોતે ઔરંગઝેબ. એ 4 પુત્રો હતા શાહજહાંના. તો એ બધાને એણે હરાવ્યા, કાં તો એણે દેશ નિકાલ કર્યા, કાં તો એની હત્યા કરાવી અને પોતે ઔરંગઝેબ છે એ સત્તા ઉપર આવી ગયો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈ દક્ષિણે જીંજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ છે. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો. તે અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. એટલે કે અકબર જેમ બધા ધર્મો પ્રત્યે પ્રેમ દર્શાવતો, ઔરંગઝેબ અસહિષ્ણુ નીકળ્યો. એટલે કે માત્ર મુસ્લિમ ધર્મ પ્રત્યે એને વધુ આદરભાવ તે રાખતો હતો. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયે ઘણા બધા વિદ્રોહ થયા હતા. તે એક શક્તિશાળી બાદશાહ હતો, તે જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું અને અંતે ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુગલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે જોયું કે મુગલ સામ્રાજ્યના જે છેલ્લા શાસક હતા એને આપણે ઔરંગઝેબ ગણાવી શકીએ. એના પછી નિર્બળ શાસકો આવ્યા અને પછી શું થઈ ગયું? એનું પતન. પણ મુગલ સામ્રાજ્યના સાથ જે મુસ્લિમ શાસકો હતા એની સાથે કેટલાક રાજપૂત શાસકો પણ થઈ ગયા. એના વિશેની આજે આપણે ચર્ચા કરીએ. તો એમાં પહેલાં આવશે રાણા સંગ્રામસિંહ. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાનના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું. એક હતા રાણા સંગ્રામસિંહ અને બીજા સૌ આપણે જોઈએ છીએ કે જે ભારતની આન બાન અને શાન હતા. ચેતક ઘોડાઓ પર બિરાજમાન થઈ અને ભાલો લઈ અને રણ મેદાનમાં પડતા એવા મહારાણા પ્રતાપ. બરાબર. તો આપણે એની આજે ચર્ચા કરીએ. મહારાણા પ્રતાપ જે આપણા એક અમૂલ રત્ન કહી શકાય એવા મહારાણા પ્રતાપ. તો વિદ્યાર્થી મિત્રો, મુગલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજા હતા. અકબરે મેવાડ પર જ્યારે આક્રમણ કર્યું ને ત્યારે બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, જેમાં અકબર વિજય થયો હતો. પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી અને સંઘર્ષ ચાલુ જ રાખ્યો હતો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું અને ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુંડામાં રાજધાની લઈ ગયા અને એના જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરમાં ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. વિદ્યાર્થી મિત્રો, આપણે રાણા પ્રતાપ વિશે ઘણું જાણીએ છીએ કે એ ચેતક ઘોડાઓ પર જ્યારે સવાર થઈ અને યુદ્ધમાં નીકળતા ત્યારે ભલભલા જે રાજાઓ હતા એને પાણી માપાવી દેતા હતા. અને એમનું જ્યારે યુદ્ધ થયું રાજા અકબર સાથે ત્યારે એમની પાસે બહુ ઓછી સેના હતી. એટલે એમને પરાજય થયું, પણ એમણે પોતાની હાર માની નહીં અને જ્યાં સુધી મેવાડ ન મળે ત્યાં સુધી એમણે અમુક ભીષણ પ્રતિજ્ઞાઓ પણ લીધી હતી. એટલે કે એ મેવાડના રાજા થઈ અને જંગલોમાં રહેતા, પછી પથ્થરો ઉપર સૂતા હતા, એ બધું આપણે જાણીએ છીએ. બરાબર. પણ એ બહુ ટેકીલા હતા, એ પણ આપણે જાણીએ છીએ. અને જીવનના અંત સુધી તેઓ યુદ્ધ કરતા રહેતા હતા. અને એમનો જે ચેતક ઘોડો છે એના વિશેની પણ આપણે ચર્ચા કરીએ છીએ કે જ્યારે તેઓ ઘાયલ થયા હતા ત્યારે ચેતક ઘોડાએ એનો જીવન બચાવી અને એમને યુદ્ધના મેદાનમાંથી બહાર લઈ ગયો હતો. બરાબર. તો ચેતક ઘોડા સાથેનું જે ચિત્ર છે એ માનસ પટ ઉપર આપણા અંકિત રહેશે હંમેશા.
મહારાણા પ્રતાપનો, એ આપણે બધા જાણીએ છીએ. હવે આપણે એના વિશેની આગળ માહિતી લઈએ તો 51 વર્ષની વયે તેમનું પછી અવસાન થયું હતું. એના પછી છે વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ મારવાડાના શાસક જયવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમનું આધિપત્ય તેણે સ્વીકાર્યું નહોતું. એટલે કે જેમ અકબરનું આધિપત્ય મહારાણા પ્રતાપે ન સ્વીકાર્યું, એમ એમના પુત્ર ઔરંગઝેબનું આધિપત્ય વીર દુર્ગાદાસ રાઠોડે સ્વીકાર્યું નહીં અને એની સામે યુદ્ધ કરતા હતા. એના પછી છે મહાન રાજા છત્રપતિ શિવાજી. વિદ્યાર્થી મિત્રો, ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી, મહારાષ્ટ્રમાં થયો હતો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એમનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રના શિવનેરીમાં થયો હતો. એમના માતાનું નામ જીજાબાઈ હતું. જે આપણે જીજાબાઈનું હારલણું છે એ પણ આપણે ઘણીવાર સાંભળ્યું છે અને સાંભળતા રહીશું. અને માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી. શું નામ હતું? શાહજી. એ બેના એ સંતાન હતા. શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. એટલે શિવાજીના બે ગુરુ હતા, એક હતા રામદાસ અને બીજા હતા કોંડદેવ. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેણે લાંબો સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. આ હતા છત્રપતિ શિવાજી. એના પછી ઈસવીસન 1565માં મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેણે મોરચો માંડી અને ઔરંગઝેબ સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મહાન વિજેતા હોવા છતાં એના ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા પણ હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું અને ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ બે રાજાઓ, એક હતા મહારાણા પ્રતાપ અને બીજા છત્રપતિ શિવાજી, જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ કે એમણે ભારતમાં મુગલ સામ્રાજ્યની સાથે સાથે જે પોતાનો સત્તાનો પાયો એટલે કે હિન્દુ સમ્રાટ તરીકે એમણે પોતાની આગવી છાપ ઊભી કરી હતી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, મુગલ સામ્રાજ્ય અને એમની રાજ્ય વ્યવસ્થા કેવી હતી ત્યારના સમયમાં. તો મુગલ વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસન કેન્દ્રમાં બાદશાહ રહેતા, તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દિવાને વઝીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલની વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડો મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો હતો. તે ગુપ્તચર મંત્રીની પણ દેખરેખ રાખતો હતો. મુગલ વહીવટતંત્રની ગુપ્તચરો વાક્યાન્વીસ તરીકે ઓળખાતી હતી. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન એટલે કે એ નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. તો આ પ્રકારની જે રાજ્ય વ્યવસ્થા હતી, અમુક જે વ્યવસ્થાઓ હતી એ રાજા પોતે સંભાળતા હતા. અમુક માટે વજીરની જે મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો એ વજીર હતો. પછી સેના માટે મીરબક્ષ, એના પછી જે ગુપ્તચરોની પણ એ દેખરેખ રાખતો હતો અને અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીરે સામાન, અને સરકારી કારખાનાઓનો વડો હતો અને ન્યાય જે તંત્ર હતું એના વડાને કાજી કહેવામાં આવતું હતું. તો આવી રીતે પૂરું રાજ્ય વ્યવસ્થા એ ચલાવતા હતા. એના પછી આવશે મહેસૂલી વ્યવસ્થા. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મહેસૂલના દર વર્ષે ઉપજના 1/3 ભાગ જેટલો ભાગ રાજાને આપવાનો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારીની પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે કે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો, જેને અધિકારી પણ ગણવામાં આવે છે, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને વિસ્તારોનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો. આ માટે તેણે જાગીર પ્રમાણે લશ્કર અપનાવવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો હતો, જેને આપણે ટોડરમલ કહીએ છીએ. તેની નિયત સમયે બદલી પણ કરવામાં આવતી અને મુગલ
મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. આ એક અલગ પ્રકારની મહેસૂલ વ્યવસ્થા હતી જેણે અકબરે ભારતમાં ચાલુ કરાવી હતી. બરાબર. હવે આપણે જોઈએ મુગલકાલીન સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, મુગલકાલીન સંસ્કૃતિમાં મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. એ આપણે જાણીએ છીએ કે એ બાંધકામના શોખીન હતા. ઘણા બધા જે વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યો છે એ મુગલ કાળમાં બંધાયા છે. દાખલા તરીકે બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા, જેમાં ગુજરાતમાં વિજયી યાદમાં બંધાવેલું બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંના સમયમાં મુગલ સામ્રાજ્યમાં સ્થાપત્યનો સુવર્ણયુગ માનવામાં આવે છે. તેણે આગ્રામાં તાજમહેલ બંધાવ્યો, મોતી મસ્જિદ અને દિલ્હીમાં સુપ્રસિદ્ધ લાલ કિલ્લાનું પણ નિર્માણ શાહજહાંના સમયગાળામાં થયું હતું, જેના ઉપર દર 15મી ઓગસ્ટ 24મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી આપણા રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. એ લાલ કિલ્લો એનું બાંધકામ શાહજહાંએ કરાવ્યું હતું. તો ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. એના પછી આવે છે ચિત્રકલા સંસ્કૃતિમાં જ. તો મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. તે એક ચિત્રકાર હતો જહાંગીર. આપણે આગળ જોયું કે મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોનો દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસવાન નામના મહાન ચિત્રકારો હતા. તેણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામાના પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. એ ક્યાં હતા? અકબરના સમયમાં જસવંત અને બસાવન એ બે ચિત્રકારો હતા. જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્ર શાળાની પણ સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. એના પછી આવે સાહિત્ય. તો વિદ્યાર્થી મિત્રો, મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી. તેણે મહાભારતનો અનુવાદ કર્યો. ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. આમાં યાદ રાખવા જેવું છે કે અબુલ ફઝલે અકબરનામા નામનો ગ્રંથ અકબરના જીવન ઉપર લખ્યો હતો. કોણે લખ્યો હતો? અબુલ ફઝલે. એના પછી આવે છે સંગીત. તો અકબરે સંગીતનો જ્ઞાતા હતો. તેના મેં પહેલાં પણ કીધું કે અકબરના દરબારમાં જે નવરત્નો હતા એમાં અકબર, બિરબલ અને મહાન જે સંગીતજ્ઞ તાનસેન, મહાન શાસ્ત્રીય ગાયક હતા. એ નવરત્નોમાં તાનસેનનો પણ સમાવેશ થતો હતો, જેણે અનેક રાગોની પણ રચના કરી હતી. બરાબર. તો આ હતું પૂરેપૂરું મુગલ સામ્રાજ્યની સંસ્કૃતિ. તો આપણે સમજી શકીએ કે તે સમયમાં મુગલ સામ્રાજ્યમાં ભારતીય સંસ્કૃતિનો ખૂબ જ મોટા પાયા ઉપર એ સ્થાપત્યમાં હોય, એ ચિત્રમાં હોય, એ સાહિત્યમાં હોય કે સંગીતમાં ખૂબ જ મોટો વિકાસ થયો છે. અને અંતે આપણે જોઈએ કે આ પાઠના સમાપનમાં આપણે જોઈએ ક્યારે શરૂઆત થઈ અને ક્યારે અંત થયું. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન સમાપનમાં ઈસવીસન 1526માં સ્થાપાયેલ મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું હતો. એટલે કે મુગલ સામ્રાજ્યનો સમયગાળો ઈસવીસન 1526થી 1707નો હતો. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારતના નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓએ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવા લાગી અને અંતે આપણે જાણીએ છીએ કે ભારત પર રાજાઓનું શાસન ખતમ થયું અને યુરોપીય જે ફ્રેન્ચ હતી, ડચ હતી, પછી છેલ્લે અંગ્રેજો આવી અને ભારત ઉપર શાસન કરવા લાગ્યા. તો આ હતું મુગલ સામ્રાજ્ય, જે આ પાઠમાં આપણે આજે ભણ્યા કે પાણીપતનું પ્રથમ યુદ્ધ મુગલ
ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું. એના પછી મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ અને અંતે 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી એ પતન તરફ ધકેલાઈ ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણો આ ત્રીજો પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે આ પાઠના પ્રશ્નોની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્નોના જવાબ છે એ પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં એક વાક્યમાં જવાબ આપો, પછી ટૂંકમાં ઉત્તર આપો અને ખાલી વિકલ્પવાળા પ્રશ્નો. એ બધાના પ્રશ્નોનો જવાબ તમને પાઠ્યપુસ્તકનું વાંચન કરશો ને ફરી પાઠનું તો તમને જવાબ મળી રહેશે. તે છતાં આપણે ચર્ચા કરીએ. પહેલું છે એક વાક્યમાં જવાબ આપો. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો એનો જવાબ આવશે પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. બીજો, શેરશાહના સ્થાપત્યો વિશેની જાણકારી આપો. તો શેરશાહના સમયમાં કયા કયા સ્થાપત્યો થયા હતા? તો એનો જવાબ આવશે કે શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. એનો જવાબ આવશે. પછી ત્રીજો, અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ શું હતું? તો જે નવરત્નોમાં જેનું સ્થાન હતું એ સંગીતના જે મહાન ગાયક તાનસેન, એનો જવાબ આવશે કે અકબરના સમયમાં તાનસેન જેવા મહાન સંગીતકાર થઈ ગયા હતા. ચોથો, જહાંગીરના ચિત્રકારોના નામ આપો. તો આપણે ચિત્રકારમાં જ્યારે અત્યારે જોયું ને સંસ્કૃતિમાં ચિત્રકારમાં, તો જહાંગીરનો એક મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. તો જવાબ આવશે જહાંગીરનો ચિત્રકાર હતો મનસૂર. પાંચમો પ્રશ્ન, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો એમાં આપણે જોઈએ કે છત્રપતિ શિવાજીનો જન્મ ક્યારે થયો હતો? તો ઈસવીસન 1627માં શિવનેરી એટલે કે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો. એમના માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. જે પૂછેલું નથી તે છતાં આપણે લખશું, કારણ કે આપણને એ માહિતી હોવી ખૂબ જરૂરી છે. આ હતા એક વાક્યવાળા પ્રશ્નોનો જવાબ. હવે આપણે જોઈએ માંગ્યા મુજબ ઉત્તર લખો. તો આ માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે ને એ તમને પાઠ્યપુસ્તકમાંથી લખવાના છે કે મુગલ વહીવટતંત્રની રૂપરેખા. તો આપણે જે મુગલ વહીવટતંત્રની શાસન વ્યવસ્થામાં જે રાજ્ય વ્યવસ્થા જોઈને એનો જવાબ આવશે કે જે કયા મંત્રીઓ ઉપર એ નિયુક્ત થતા. દાખલા તરીકે આપણે જોયું કે મુગલ શાસન વ્યવસ્થામાં અકબર દ્વારા અલગ અલગ રીતે થઈ હતી કે મંત્રી પરિષદની રચના કરી હતી, પછી ન્યાયાધીશ, સેનાપતિ, પછી વજીરની નિમણૂક કરવામાં આવે છે, પછી સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવે છે. એ બધી હતી જે આખી રચના છે રાજ્ય વ્યવસ્થા, એ વહીવટતંત્રમાં સમાવેશ થશે. એ તમને ઉપર જોઈને પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવાની છે. એના પછી મુગલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે. તો મુગલ સ્થાપત્ય કલાના નમૂનાઓ આપણે જોયા કે મુગલ કાલીન સંસ્કૃતિમાં જે મુગલોએ કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો વગેરે જે બનાવ્યા છે, એ જે લાલ 5-6 ડોટ છે બાબરથી કરી ઔરંગઝેબ સુધી જે સ્થાપત્યો કરાવ્યા હતા, એ બધી જે માહિતી છે એ એના બીજાના જવાબમાં આવશે કે આટલા બાબરથી કરી અને ઔરંગઝેબ સુધી જેણે કયા બાંધકામ કરાવે છે એ વિશેની માહિતી તમને મુગલકાલીન સંસ્કૃતિમાં જે 6 લાલ ટપકા છે ને એ બધા એનો જવાબ આવશે. પછી જે ત્રીજો, છત્રપતિ શિવાજીના વિષયો વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે પાઠના વાંચન દ્વારા આપણે છત્રપતિ શિવાજીએ પોતાના જીવનકાળ દ્વારા કયા વિજયો પ્રાપ્ત કર્યા. તો એમાં આવશે કે છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી વધુ કિલ્લાઓ જીત્યા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેણે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. એના સિવાય ઔરંગઝેબને તેણે જેલમાં પૂર્યા હતા. 1965માં જ્યારે એમની હાર થઈ ત્યારે ઔરંગઝેબે જેલમાં પૂર્યા, પરંતુ ચાલાકીથી છટકી તેઓ વળી પાછો ઔરંગઝેબ સામે મોરચો માંડ્યો અને 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો અને તેમને હિન્દુ સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તો આ બધું છે એ આવશે શિવાજીના વિજયોમાં. પછી છે અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અકબરમાં જોઈએ તો અકબર છે એ ધાર્મિક રીતે સહિષ્ણુ હતો, એટલે કે બધા ધર્મોને એ માન આપતો હતો. એ આપણે જોયું હતું આગળ પણ. તો એના વિશેની આપણે એટલી ચર્ચા કરી શકીએ કે અકબર એક બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મના ઉત્તમ તત્વોને એકઠા કરી દિને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. એટલે આપણે કહી શકીએ કે અકબર એ બિન સાંપ્રદાયિક એટલે કે બધા ધર્મોને માનનારો રાજા હતો. બરાબર. તો એ આવશે અકબરના જે પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન, અકબરની ધાર્મિક નીતિ એ વિશેની ચર્ચા કરો, એમાં એ જવાબ આવશે. પ્રશ્ન 5 છે શેરશાહના સુધારાઓની ચર્ચા કરો. તો શેરશાહ જે નામનો રાજા થઈ ગયો મુગલ સામ્રાજ્યમાં, એમાં આપણે જોઈએ તો શેરશાહે શું કર્યું હતું? તો શેરશાહે ઘણા બધા સુધારાઓ કર્યા હતા.
દાખલા તરીકે આપણે જોઈએ તો શેરશાહના સમયગાળામાં એ ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. એ પછી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પણ એણે નિર્માણ કરાવ્યું હતું. તો આ બધા સુધારાઓ હતા એ શેરશાહ સૂરીના સમયમાં થયા હતા. એ બધો જવાબ આવશે. માંગ્યા મુજબ ઉત્તર આપો પ્રશ્ન નંબર 5માં. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ બધા તમને પાઠ્યપુસ્તકમાંથી જ જોઈને લખવાના છે. પ્રશ્ન 3 વિકલ્પવાળા પ્રશ્નોનો જવાબ આપો, એના વિશેની ચર્ચા કરીએ. એના જવાબો પણ તમને ટીક કરવા હોય તો કરી લેજો. એના જવાબો હું તમને આપી દઈશ અત્યારે. પહેલો પ્રશ્ન છે વિકલ્પવાળો, પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તો એનો જવાબ આવશે પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. બી. પહેલાનો આવશે જવાબ બી, અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું. બીજો પ્રશ્ન, બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો? તો બુલંદ દરવાજો અકબરે બંધાવ્યો હતો. એનો જવાબ આવશે એ, બુલંદ દરવાજો અકબરે બંધાવ્યો હતો. ત્રીજો, દિલ્હીનો લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો? તો એનો જવાબ આવશે ડી, દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાંએ બંધાવ્યો હતો. અને ચોથો પ્રશ્ન, અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. તો અકબરનો જન્મ આપણે જાણીએ છીએ કે હિન્દુ પરિવારમાં અમરકોટ નામના સ્થળે થયો હતો. તો એનો જવાબ આવશે એ, અમરકોટ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો અહીં તૃતીય પાઠ પૂર્ણ થાય છે. આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી. આજના માટે તમને હોમવર્કમાં સ્વાધ્યાયના બધા પ્રશ્નો છે, 3 પ્રશ્નો છે, એ કરીને સારા અક્ષરે નોટબુકમાં લખીને મને ફોટો મૂકવાનો રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ પાઠની સંપૂર્ણ સમજણ તમને આવી ગઈ હશે. અને આ પાઠ સાથે આપણે અહીંયા સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસનો 3જો પાઠ પૂર્ણ કરીએ છીએ. તો તમે હમણાં ઘરે રહો, સુરક્ષિત રહો અને સારી રીતે એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરી અને આ પાઠના પ્રશ્નોનો જવાબ લખજો. બરાબર, થેન્ક યુ.